છે. જો અહીંયા આવ્યો એટલે અહીંયા કચરો બહુ હતો મિત્રો. આ જો ઢગલો ચોટલો પડ્યો હતો ને ભાઈને વસ્તુ આપી ગયો હે. શું આપી ગયો ખબર નહીં. ચાનો ટાઈમ થઈ ગયો છે અને રાહુલભાઈ ચા લાયા છે અમારે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં સવાર પડી જઈને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સવારના 7 વાગે. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. જો સવારના 7 વાગ્યા છે ને આપણે જો બટાકા મૂકી દીધા છે. લારી સાફ સફાઈ કામકાજ ચાલુ છે. અને આવો કંઈક નજારો છે જો અમારા ઘરનો. આ અમારા ડૉક્ટર સાહેબનું ઘર, આ અમારું ઘર. તારે કંઈ કેવું છે? ના, મારે તો કઈ નહીં કેવું. હું તો કામ કેવી રહ્યો, હું તો આમ ફરતો કરું. ગાડી તો ખબર નહીં પડતી છે. હે વિડિયો સડાયો ઓલો નતો સડાયો. ચિયો ઓલો મારા પૈસા ચા બધા કે મારા પૈસા પગાર આ રેકોર્ડ થાય રે. હે બંધા કરાય રે. ચિયો પૈસા વાળો શું વાત છે? બધા મારી ખુશી ના પછી પૈસા પછી કેવાનું ખાલી વિડિયો બનાવ્યો. ખાલી વિડિયો બનાવ. આ તો રેકોર્ડ થઈ ગયું બધી. તો જો ગાઈસ પકોડીને બધું કામકાજ ચાલુ છે હાલ તો. આ દાણા મરચાં લેવા જવું પડશે ને? ધોળા મરચાં તો લાવવાના હે. હાબુ કાલ તમે હાબુ ન કરવા લઈ જાઓ. જો અમારે પતરી જો અમારે નાનો ટીંગુ 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 રે. આ બગા ખારો હુયા આવે. તો પછી જો ગાય આપણે ધાણા મરચાં લેવા ગયા હતા દુકાને. ધાણા મરચાં લઈને આવી ગયા છે. જો સૂરજ દાદા ઉગી ગયા. વ્યૂ જો શું કહેલો લે? હે શું માં જોડે છે? હા મહા લેટો છે આ ફ્રી ફાયર બહુ રમે. પેલા દાદાને કર્યું કે નહીં કર્યું? લાગતું રહી દાદા કર્યું. ચિયો એ બંકો લઈને આવતો રહ્યો તો નિશાળ જવા માટે. બેંકમાં જવાનું નહીં. હેન્ડસમ લાગે રો મારો બેટો. હું હેન્ડસમ ને લાગુ છું નહીં. તું ચા હેન્ડસમ? તારા કરતા તો અલા અલા હેન્ડસમ લાગે તો. તારા કરતા તો હાર છું. હા રેડ પે હશે. બ્લોગમાં ચડાવતો નહીં યાર ભૂગા. બધું આવશે. બધું આવશે. આગળ સાઈડ બીજે કે અરે ભાગી ના ફૂલી વોર્નિંગ આજા. તો ગાઈસ જો આપણે બધું કામકાજ પતાવી દીધું છે. પકોડીનું લારી કમ્પ્લીટ કરી નાખી છે અને હવે જમવા બેસી ગયા છીએ. જો જમવામાં વઘાર કઢી છાસ રોટલી એન્ડ એ શું છે? બરેલા ભાત. ચાલો મિત્રો હવે ખાઈ લઈએ, પેટનો ખાડો ભૂલી લઈએ, પછી નીકળીએ. કેવું તાર? ચાલો કન્ટિન્યુ. જો ગાઈસ વાગી રહ્યા છે 3:30 ને જો આટલી પકોડી ખલાસ કરી નાખી. જો આટલી વેગી મારી અને હવે ચાનો ટાઈમ થઈ ગયો છે અને રાહુલભાઈ ચા લાયા છે અમારે. તું લાયો હું લાયો? તો હવે ચા પી લાગે મિત્રો. પીવે તો આવી ગયો. જો આવો કંઈક નજારો છે હાલ તો ચોકડીનો મિત્રો. શું કહેવું કીધા રાહુલ? બસ શાંતિ છે અત્યારે. બસ તાર ચાલો મિત્રો હવે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. કે કેવું હોય કે ત્યાં સપોર્ટ હરેલી હો સાલા. હા જરીલી છે. નહીં મજા. 2 મિનિટ પછી. તો પછી જો ગાય આપણે ખાણીપીણી કરીને સાંજે બ્લોગ ચાલુ કર્યો છે 7 વાગે. સાંજના 7 વાગી જાય છે ને ખાણીપીણી કરી ખાઈ પીને આવી ગયા ઘંટીએ જો. અને અમારા ઘંટીમાં અશ્વિનભાઈ અમારે શું કરે હરા જમી. તો હવે આ કે ટાઈમ પાસ કરશું, ઘડીક બેસશું, મસાલો ખાશું, ફ્રી ફાયર રમશું, પછી સુઈ જશું બસ. બીજું તો અહીંયા કંઈ કરતા નહીં. અમે કંઈ જો કાર્ય કરશું તો બ્લોગ બનાવીશું, બાકી તો કંઈ નહીં, સીધો ખાલી બ્લોગ ચાલુ કરીશ. કંઈ જો નવા જોનું થાય ત્યારે નાસ્તો કરવા કે ભાઈબંધો તો જાશું, બ્લોગ બનાવશું, બાકી કાલે સવારે મળીએ. તો જો કે સવાર પડીએ ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સવારના 7 વાગે નહીં 8 વાગે આવ્યા છે. અને બધાને ગુડ મોર્નિંગ.
તો સવાર પડી ગઈ. જો આપણે કન્ટિન્યુ બ્લોગ સમાપ્ત કર્યો તો સાંજે કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે. તો હવે ધાણા મરચાં લેવા જવું રહું દુકાને. તો ચાલો દુકાને ધાણા મરચાં લઈ આવો. અને જો સુરજ દાદા ઉગેલા દેખાયેલા લેબડા વચ્ચે. અમારે એક થોડુંક એવું છે, દેખાડી દઈએ. નહીં દેખાય લેબડા વચ્ચે. તો ચાલો મિત્રો ધાણા મરચાં લઈ આવો દુકાને જઈ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને દિવસ કેવો જાય છે જોઈએ. ચાલો કન્ટિન્યુ. તો ગેસ કાલે હું હતો ને ભાઈબંધને વસ્તુ આપી ગયો. હા શું આપી ગયો ખબર નહીં. શું હે અંદર જોઈએ. મને તો કીધું ને તાર વસ્તુ આલી લારીમાં પડી હતું મને જ ખબર નહીં. અત્યારે ખબર પડી. પેંડા આલી ગયો ઠીક હે મને જ ખબર નહીં. શું પડે ને તમારે પણ આલીને તરત જતો રહ્યો. ખબર જ ના. અને તો પેકિંગ બહુ ના પડે લખાય 12 કલાક ગલાક હતા ને આલીને જતો રહ્યો. મને કે મૂકું શું સના હે કહું કહેતો જા દે કે પસ કરી ફોન કરીશ. તો જો ગઈ તો એને છોકરાને નહીં હોય. આ પેંડા આપીને જ્યાં હે ભાઈબંધ એક. તો છોકરો નહીં આવ્યો. જેમ છોકરો છોકરા તો કોક ની સ્ટોરી જોઈ તમે ના મેં કઈ જોયું ને. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહેજો. બખારો જેટલો થતો હતો મોટર ચાલુ હતી યા મિક્સર ચાલુ હતું બધું બંધ કરીને બ્લોગ ચાલુ કર્યું. એ કેવું થાય ના હે? તો હાલ તો જો પકોડીનું કામ ચાલુ છે. લારી બારી બધું કમ્પ્લીટ ખાતે જા. તો કન્ટિન્યુ બના રહેજો. જો મરચાં બચ્ચા ભેળોનું કામકાજ ચાલુ મિક્સરમાં ધાણા પડ્યા. તો પછી જો ગાય આપણે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ. જો આપણી લારી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે ખાઈ પીને જવાનું છે ધંધો કરવા માટે. જો કેવું તારે કઈ ફક્કા છે ફક્કા છે ને કાઢે ફક્કા હે? તો પૈસા કમાવા તો જઈએ જ છીએ ને. પૈસા કમાવા વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી. શું કેવું તાર? હા પૈસા કમાવા. ચાલો મિત્રો હવે ખાણી પીણી કરીને પેટનો ખાડો ખોલી અને નીકળીએ આપણા મિશન ઉપર. તો પછી જો કે આપણે ચોકડી પર આવી ગયા અને આ જો સેટઅપ તૈયાર કરી દીધું છે, લગાવી દીધું છે બધું કમ્પ્લીટ. ને આવો કંઈક ચોકડીનો નજારો છે. જો ગાઈસ કોલેજવાળા બધા ગયા છે પરીક્ષા આપવા માટે. હમણાં શૂટ છે. જો અહીંયા આવ્યો એટલે અહીંયા કચરો બહુ હતો મિત્રો. આ જો ઢગલો ચોટલો પડ્યો. આ કચરો હતો નકરો. બધું આવીને સાફ સફાઈ કરી પછી લારી રહી ગઈ. સાફ સફાઈ પણ જરૂરી છે મિત્રો. તો પછી જો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. ધંધો કરીને આખો દિવસ બ્લોગ બનાવ્યો નહીં પણ હવે ઘરે આવીને ચાલુ કર્યો છે આખો દિવસ. કારણ કે ઘરે બહુ હતી એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. ફરશો વર્યો એવું એ તો રહેવાનું હતા. હાથ પડી ગઈ મિત્રો 100 વાગી ગયા છે અને આજે જવાનું છે પ્રોગ્રામમાં. કંઈક પ્રોગ્રામનું સેટિંગ કરેલા છે બધા ભાઈબંધો. શું લેવા નહીં જવાનું? હા આમાં જેટલી રોટલી બનાવી, શાક બનાવી, ખીચડી બનાવી કોણ બાખા છે? એ તો આ ખીચડી શાનું શાક બનાવ્યું? બટાકાનું વટાણા ને બટાકા. પ્રોગ્રામ હતો રોજ પ્રોગ્રામ. પરમદી ચા હતો. પરમદી ચાલે હતો. બેન બેરા છે ને સમોસા બનાવ્યા. તો કોઈ નહીં એ તો બોલ્યા રાખી મિત્રો આપણે તો જવાનું જ હોય. શું કે શાકન જતી રહે કઈ નહીં મિત્રો. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. પ્રોગ્રામમાં જવાનું છે એટલે જવાનું છે ફાઇનલ. તો મિત્રો અને મિત્રાણી જો આપણે શર્ટ બટન પહેરીને આવી ગયા છીએ ઘંટીએ અને આપણે થોડુંક ખાઈ પીને આવ્યા હા. કારણ કે પ્રોગ્રામવાળા તો 11 વાગે રાતના 11, સાડા 11, 12 વાગે તો કોઈ નક્કી નહીં. તો પ્રોગ્રામમાં તો જવાનું જ છે ફાઇનલ છે મિત્રો. એ વિડીયો આપણે બીજો બનાવશું. આ વિડીયો આપણે થોડો કારણ કે લાંબો થઈ જશે એટલે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. એ વિડીયો બનાવશું. એ વિડીયો પણ જોઈ આવજો. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશે. ત્યાં સુધી બધાને બાય બાય. વિડીયો જોઈ આવજો પ્રોગ્રામ વાળો. બાય બાય.